શ્રી રામ, જય શ્રી રામ. આજે આપણે લોકો અહીંયા કેમ ભેગા થયો છે એ તો તમને ખબર પડી ગઈ હશે. નવરાત્રી માટે ભેગા થયા છે આપણે. ગરબા મહોત્સવ જે ચાલે છે 2025નું, એના માટે. પણ ધીમે ધીમે આપણી પરંપરાગત નવરાત્રીના આયોજનો પણ વધતા જ જાય છે. આવું મારું માનવું છે અને મેં અનુભવ પણ કર્યો છે કે ભાઈ ભલે શેરીમાં 50 બહેનો રમશે કે શેરીના 50 ભાઈઓ સંયોજક સાથે સંકલન કરીને તમને જવાનું છે કે ભાઈ જિલ્લાના જે સંયોજક હોય એને પૂછીને તમારે કરવાનું છે. બધું જ કરવાનું છે. જે બી ક્યાં બી જવું હોય, આપણે કઈ બી બાજુ જવું હોય, આખા સુરત વિભાગમાં કશે બી જવું હોય તો તમારા જિલ્લાના સંયોજક જોડે સંકલન કરીને તમે જજો. અને આ સમસ્યા લગભગ આ બાજુ પોસ્ટ વિસ્તારમાં જ આવતી હોય છે. આપણા જે પરંપરાગત ગરબાને આયોજનો થાય છે ત્યાં તો એ લોકો લગભગ આવી હિંમત કરી શકતા નહીં. એ લોકોને પણ હાઈફાઈ જગ્યાએ એ લોકોને પણ એવું જ જગ્યાએ જવું હોય છે અને કોમર્શિયલ નવરાત્રી હોય ત્યાં પાસ